અમાસ છે તો આજ તો મેળો હોય ને આ બધા પાણી રેડવાઈ જતા હોય હવાના પોરમાં. તો અમારે અહીંયા પ્રાગ બાજુમાં થાય તો અમે બધા પાણી રેડી આવીએ તો હવાના પોરમાં તો જીવાણ દીવાને બધા ઘેરે મમ્મીની રમાડેસતા ગમે એટલા જઈ આવી. તો પપ્પા ને ભરત ને અમારા માહી ને માહી તો વેલા હે તૈયાર થઈ ગયો એને મેળામાં તો મજા આવે. ઓલી બે બેનો બધું લે મેળામાં તો છોકરાઓને જવાની મજા જ આવે. હવે જીવાણ દીવા મોટી થાય તે પોરી પણ આવી અમે પાયલ ને ને ઈસકા નો હોય. ચાલો બધા મેળાની મુલાકાત લઈએ આપણે. મેળામાં તો ઓલી મોટી બધી ફેનકડી હોય એમાં તો બેઠા તો શક્કર આવી જાય. ઈ મેળો કહેવાય. ખબર તો બધી પડે છો મોટી બધી ફેનકડી હોય. તો અમે પૂગી જશે મેળામાં. તો મેળામાં તો ભાઈ ભારી પબ્લિક હો બાપા. તો અહીંયા પિતૃને પાણી રેડવાનું હોય ને નિશેલી પાણી ભરીને પાણી પાવા માંડવાનું. તો શું છે કે આપણે પિતૃદેવને પાણી રેડવા આવ્યા તો આપણે વારાફરતીવાળા પાણી રેડી દઈએ. કેમ કે સેજલ કેટલા દીથી કહેતી હતી કે અમારે પાણી રેડવા જાવું. તો જો હું પાણીના લોટા ભરીને એને અંબાવું અને એ રેડે છે પાણી. આ ભાઈ અમારે શું છે ભાઈ અમારે મેઘેર જોતો લાગે પણ આમાં થોડી મેઘેર હોય બાપ, આમાં મેસલાય ન હોય. તો જો સેજલ પાણી રેડે. તો મેળો ભાઈ ભારી ટ્રાફિક છે ઓણના વરમાં. તો ઓણ તમે પ્રયાગ આવો તો હવે તો હોય જ મેળો, પણ હવે પોર આવવાનું નહીં ભૂલતા. મેળો એટલે મેળો છે. જો ગમે એવું રમકડું માગો રમણભાઈ બધા અહીંયા રાસ ગરબાનો પ્રોગ્રામ છે. અમે જો છોકરીઓ રમે છે નવો રાસ. મેળો પણ જામ્યો હો બાપા. પાણી તો ફૂલ ભરેલું છે અહીંયા. તો વણ કોઈ નાતા નથી ને તો ધબાધબી બધા ઠેકડા મારતા હોય, પણ એ ઓલા કુંડે હોય, આ કુંડે ન હોય. તો અહીંયા જો નીકળ્યા પગથિયા છે નો આવ્યા હોય એના માટે તો આવવું જોઈએ એકવાર. તો આવડ્યા કે મારે ફોટો પાડવો. બધા હાલો પાડો ફોટા. સેજલનો માહિરનો ને પાયલનો ફોટો પાડ્યા પછી અમે જાઉં બજારમાં. માહિર મારો દીકરો લેવાનું તો ઘણું કે લે હું એ તો અહીંયા ગયા પછી ખબર પડે. તો હાલો હવે આપણે ત્યાં જઈએ. તો જો અહીંયા મોટી દુકાન ઊભી રાખી અને એને તો એવા રમકડા પસંદ કર્યા કે મારા ખિસ્સાના પૈસા પૂરા થઈ જાય એટલે તો અહીંયા રમકડા પસંદ કર્યા. એને તો જીસીબી લેવું, લાઇટવાળી મોટર લેવી ને ઉડે એવું રેમાં નહીં લેવું. પછી એવું આપણે કંઈ ન લઈ દેવાનું હોય ભાઈ. આપણે લઈ દેવાનું 20 થી 30 રૂપિયાનું. એક પીપુડી લઈ દીધી ને એક દડો લેવાનો વિચાર છે, પણ હવે એ પસંદ કરે એ પ્રમાણે થાય હો ભાઈ. લાઇટવાળો દડો નથી લેવો, એ ના પાડે. હું તો એટલો થાકી ગયો ને એની હારે રખડીને કે મને એમ થઈ ગયું કે આને 2-4 ઢોલ મારું ઉપાડીને. પણ હવે છોકરું છે ને એટલે લઈ દેવું પડે. મેળો છે બાપા તો આ ડમરું લેવું ના પાડે. હવે ગળિયો લેવો તો ગળિયો તો હું એકવાર લાવ્યો છું મારા બાપ. તો ગળિયો મેકી દીધો. હવે પાછો બીજી દુકાને જવાનું કહે છે. તો લગભગ આમાં આ મેળામાં પેસી દુકાન તો હું રેખડ્યો. તો હું તો મારે લેવું હોય તો એટલું જ નથી રેખડ્યો મેળામાં કોઈ દી. તો એ હવે હું પસંદ કરે ખબર છે એને ઢીંગલો છે એ બોલે એવું. તો અમે મેળામાંથી આવીને છોકરાઓને રાખીએ અને હવે મોડું થઈ ગયું. મેળામાં બહુ ટ્રાફિક હતી. તો અમારે જો જીવુબેનને ને તાવ આવે, જીવુબેન ઉતાસ, મમ્મી હેલા કરે. માહિરભાઈ તો મેળામાં આવીને લુગડા બુગડા બદલાવીને પાછા નાસ્તો કરવા બેસી ગયા. અમારે આ ટાર્ઝન મેનને જો હું રાખું તો ઉલાળા જ મારે દીકરા. આને હાસવો ને 2-3 બકરા હાસવા. જો આમ જો ઊભી થઈ જા. આ મારો હલ્કમેન છે. ચાલો મિત્રો તો હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ. તો
જય માતાજી, જય સોમનાથ. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.